હાજી. સાહેબ હું જામખંભાળિયાથી ચંદુભાઈ અર્જનભાઈ રૂડાજ બોલું. બોલો ને ભાઈ. આ જામખંભાળિયા ઓલું અંડરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટ તમારો છે ને સાહેબ? હા. તો સાહેબ એ કામ પાછું ક્યારે ચાલુ થવાનું છે, એ કાંઈ અંદાજો તમે આપી શકો? અંદાજામાં એવું છે કે અમારે જે ઓલું ફાટક બંધ થાય ને પછી ત્યાં આગળ ગટર નાખવાનો છે. એટલે હા હવે લગભગ ફાટક તો બંધ કરાવ્યું છે રેલવે વાળાએ. હવે હા ગટરની અમને પરમિશન મળી જાય ને પછી હા અમારી ખોદાણ ચાલુ કરવાનું છે. બોક્સ જે બનાવેલા છે ને એ અમે હા બનાવીને તૈયાર રાખ્યા છે. રેલવે પરમિશન આપે ને ઉપર ગટર નાખવાની હા હા તો પછી અમારે ખોદાણ આગળ ચાલુ કરવાનું છે. બરોબર. આમાં એવું કંઈ હોય કે આટલા સમયમાં તમારી પાસે પૂરું કરવાનું કે એવી કંઈ? હા, એવું હોય જ તે. પણ હા એમાં અત્યારે રેલવે પરમિશન ન આપે ક્યાં સુધી એમાં ટાઈમ લિમિટ ચાલુ ન થાય. બરાબર. તો હવે હા, અત્યારે રેલવે જયારે હવે કલેક્ટર પાસેથી પરમિશન લઈને ફાટક બંધ કરાવી દીધું છે. હવે હા એ લોકો હેડક્વાર્ટર થી ત્યાં ગટર નાખવા માટેની પરમિશન લે છે. હા પછી અમને મંજૂરી આપશે હા ખોદાણ કરવાની આગળ. બરાબર. હવે અહીંયા જે તમારે હાલ અત્યારે કોન્ટ્રાક્ટર જેને તમે આપ્યો જ ને પેટા કોન્ટ્રાક્ટ, હા. એ તો અત્યારે મેં વાત કરી તો એ એમ કહે છે કે હજી લગભગ કે 2-3 મહિના તો કે આ ચોમાસા પૂરતું બંધ રહેશે. તો એમાં એવું છે રેલવે ઉપર આધારિત છે. એ લોકોને ક્યારે પરમિશન મળે ને હમ. પરમિશન જો એ લોકો ખોદાણની આપે તો ત્યાં હાર્ડ પથ્થર છે રોક, એટલે એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એ પણ તો હવે બરાબર. એ તો પરમિશન ગટર નાખવાની પરમિશન આવે ને હા હા પછી થઈ શકે એવું છે એ તો આગળ. બરાબર છે. પણ હવે સાહેબ તમારા બધાના હાથમાં આ બધું રહ્યું, જેટલું કરો એટલું વહેલું. કેમ કે હા. આજે તમે આ કામ તમારા બધાનું છે ને તમે જ આ બધામાં ઇન્વોલ્વ હો તો તમારાથી થઈ શકે. આમ પબ્લિકથી નામ જનતાથી તો આ થાય નહીં કોઈ જાતનું. બરોબર. હવે આમાં ત્યાં હોસ્પિટલ છે હા. સરકારી, પછી કોર્ટ છે, હા. એમરજન્સી કેસ જ્યારે પણ કાંઈ પણ ના કરે ભગવાનને કોઈ એવું બનાવ બને હા. તો તમને કદાચ આ નકશો તમારી પાસે નહીં હોય, આ હા. ફરીને જવું પડે છે. તમને ખ્યાલ છે કેટલું ફરવું પડે છે? હા, એમાં કઈક ડાયવર્ઝન આપ્યું છે એવું ત્યાં અમારે ડાયવર્ઝન ત્યાં ખર્ચા લાગે છે. માણસો બેહાર્યા, ત્યાં મશીન ડાયવર્ઝન નથી હિટાચી આપ્યું. પડ્યું. ડાયવર્ઝન નથી, હજી કઈક ડાયવર્ઝન નથી. ફરીને ગામમાંથી આપ્યું છે એવું હા, કઈક કીધું. ગામમાંથી કારણ કે આપ્યું છે. ત્યાં રસ્તા બનાવવા માટે અમારા માણસોનું કઈક મશીન ને એવું બધું લઈ જઈને કરાવડાવ્યું એવું હજી કીધું મને. ડાયવર્ઝન ત્યાં નથી આપ્યું અને ડાયવર્ઝન ત્યાં લગભગ ક્યાંય એડજસ્ટ નથી થાય એમ. હમ. હવે હા, એટલે સમસ્યા ત્યાં તો નથી થાય એવું. હા કઈક તો સિટીમાં અંદર બીજા જે ફાટક છે ને રેલવેના હા, ત્યાંથી આપ્યું છે એમાં. બીજું અંડરબ્રિજ છે ને, એ તો રોડ જ છે ને, એમાં ડાયવર્ઝન ક્યાં છે? એ તો કાયદેસર રોડ જ છે. તો હવે આમાં પણ ત્યાં કઈક ગામડામાંથી આવવા રસ્તામાં વાળા, પ્રોબ્લેમ હતો ને તો એ હા રિપેર કરાવવા લઈ ગયા હતા એવું કીધું મારા માણસ. તો ગામડામાંથી આવવા વાળા એમરજન્સીમાં દવાખાનાના હોય, જામખંભાળિયામાંથી જવા વાળા એમરજન્સીમાં હા. દવાખાનામાં જવા વાળા હોય. તો હા. આ હા. રસ્તાના લીધે અત્યારે એટલી સમસ્યા છે ગામડાવાળાઓને, જામખંભાળિયાની પબ્લિકને, હા. કે એની કોઈ સીમા જ નહીં. ના, એ વાત સાચી છે તમારી. કે તમે હવે આવી અમને પરમિશન મળે એટલે અમે તો તાત્કાલિક પૂરું કરવા માંગીએ. અમારે ખર્ચા ચડે છે અહીંયા. બરાબર છે. તમે ઘણા જરીક ટાઈમથી ખર્ચો બહુ લાગે છે એવું. તમે છે ને તમારા માણસોને કહીને એનું જ વિડીયો શૂટિંગ કરીને તમે મગાવી લ્યો ને જોઈ લ્યો કે આના લીધે સમસ્યા કેટલી છે ને સમસ્યા આગળ જતા કોઈના જીવ પણ જોખમમાં જઈ શકે છે. કેમ કે એમરજન્સી એવી વસ્તુ છે 1 સેકન્ડની કિંમત હોય. હા, બરોબર છે. તો આ અત્યારે જો હજી આટલો ટાઈમ બંધ રહેશે હમ. તો પછી આમાં જવાબદારી પછી કોણ લેશે? ક્યારેક ના કરે હમ. ભગવાનને કોઈ બનાવ એવો બની જશે તો. કેમ કે આ હમ. કામ તો તાત્કાલિક થવું જોઈએ. આ હમ. કામમાં બીજું હોય ને તો બરાબર છે કે આ કામમાં બધું સરકારી હોસ્પિટલ છે. હમ. મહત્વનું સૌથી અગત્યનું એ છે, પછી કોર્ટ છે, હમ. એમરજન્સી હાલો, હું બધી. રેલવેના સાહેબની હારે વાત કરું. હું પહોંચ્યું, પ્રોસેસ ક્યાં પહોંચી હા તો સર પૂછી લઉં. જેમ બને મામા આ કામમાં ઝડપ કરાવો, કોઈ બી રસ્તો કરાવો. આનો શોધો. સાહેબ હારે વાત કરું હું. હા ક્યાં પ્રોસેસ પહોંચી ને જોઈ લઉં. આભાર સર, થેન્ક યુ.